બોલા તો એ આવ્યો રાવણ સિંહ. હા લઈ જાઓ તમે તમારે રોજ આવી 50 ફરી લઈ જાવી તમારી જ છે. હું કોણ? ભલાભાઈ ચોકીદાર, ભલાભાઈ સાહેબ. અરે તારું જ કામ છે. હે શું છે? વાત એમ છે બાપા, પણ તમે મુલાકાતનો સમય લીધો છે? ના પણ મુલાકાતનો સમય લીધા વગર હું કોઈની સાથે વાત કરતો નથી. બાપા જંગલ ખાતાની વાત નથી. તો પોલીસ ખાતાનું કામ હું કરતો નથી. મારા સિવાયના કોઈ પણ ખાતાના માણસોને હું બતાવતો નથી. આ તો સંસાર ખાતાની વાત છે. એમ સંસાર ખાતાની વાત છે? તો કોઈ ચાલુ સંસારીની ભલામણ ચિઠ્ઠી લઈ આવ્યા છો? હા લઈ આવ્યો છું બાપા, મારી દીકરી ભલીની. ભલીની ભલામણ ચિઠ્ઠી લઈ આવ્યા છો? તો બોલો શું છે? વાત જાણી એમ હતી કે અરે ઉભા રહ્યો. આ ભલીની ભલામણ ચિઠ્ઠી વાળી વાત કઈ આમ ઉભા થાય પેલા મને હિંચકા ખવડાવો. પણ હું અજયસિંહ પોતાના હિંચકા કાઈ નહીં. બરોબર બાબા, હિંચકા ખવડાવો, હિંચકા તને ઉપર ખવડાવો. હા ખવડાવો હિંચકા. હવે બોલો શું છે? હું મારી દીકરીને તમારી યાર પરણાવવા માંગુ છું. ઈ વાતની મને ફુરસદ નથી. ક્યાંય ન પરણતી હોય ને તો એને પીપળા સાથે પરણાવો, મારે નથી પરણવું. અરે પણ હું તમને એમ કહું કે તમને વાંધો ક્યાં છે? વાંધો બહુ મોટો છે. તમારી દીકરી મારા ઘરમાં નો હમાય. ક્યાં ફોજદાર ને ક્યાં ચોકીદાર. અરે હમાઈ જાય નામદાર. મારી વાત મારી જાવ ને. હા માની જાઉં, એક શરતે. બોલો. તમારે તમારી દીકરી નાની કરીને મારા ઘરે મોકલવી પડશે. અરે એમાં શું કાલે? અરે પણ નાની તો કેમરે કરીને કરું. અરે મા બાપ છોડીને નાની થી મોટી કરે, મોટે થી નાની કેમરે કરીને કરે. તો પછી બીજી શરત, તમે નાના થઈ જાઓ. હું નાનો કેમ થાવ? પણ હા એ હું બતાવું. હા સીટી વગડાવો. હજી એક વાર ફૂંક મરાવો. હજી એક વાર ભૂખ મરાવો.